સહજ સરળ ભાવ. દીપકભાઈ કાયમ એમના ચહેરા પર તમને આમ સહજ હાસ્ય જોવા મળે. હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત પેક્ષા. અહંકાર રહિત દશા હોય ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય. કરે બધે કે હાસ્ય ઊંચી જ પ્રકાર હોય. એ કસાયથી મુક્ત થાય ત્યારે હાસ્ય મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. અહો તે પ્રેમ પૂર્ણ વંદન દાદ નિપેક્ષા. એટલું હૃદયને સ્પર્શી ગયું કે જ્ઞાની પુરુષનું હાસ્ય કેવું હોય. અને આવું મુક્ત હાસ્ય તો ક્યારે જોવા જ નથી મળ્યું. આમ એકદમ રૂમે રૂવા ખડા થઈ ગયા કે આટલું મુક્ત હાસ્ય. અને ખરેખર આ જ્ઞાની પરમાત્માનું જ હાસ્ય હોઈ શકે કે જેનામાં કોઈ કસાય જ નથી રહ્યા. દીપકભાઈ એની સૂક્ષ્મતા બહુ પકડતા ને પછી એમને જ્યારે પહેલી વાર સાંભળ્યા મેં કીધું સારું હું બધાને કહેતો કે તમારે સત્સંગ સાંભળવો તો દીપકભાઈનું સાંભળો એમ જ કહેતો બધાને હજી આજ સુધી અધ્યક્ષણ પર્યંત. એટલે તમે આવ્યા છે અહીંયા જો બહેનોને તમે ઘઉંનો લોટ આપી દો તો એને જેટલી વેરાયટી આવડતી હોય કર્યા કરે ને એના જેવું જ મારું આ સુર સાત જ છે પણ આખું દુનિયાભરનું સંગીત એટલામાં જ છે. તત્વો 6 છે પણ કુદરતે રમાડ્યા જ કરે છે ને એવું કુદરત રમાડે છે ને બધા ખેલ. દાદા ભગવાનના અસીમ થઈ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. કાઢી લો કે છે ને
તે કામ થઈ જશે એક વખત મળશું એટલે કે Satchidanand Jai Satchidanand Jai Satchidanand Jai Satchidanand